વડોદરા શહેરના લોકોને જણાવવાનું કે આપણે જોયું કે કઈ રીતના માનવ સર્જિત, સરકાર સર્જિત કે પાલિકા સર્જિત પૂરનો આપણે સૌએ સામનો કરવો પડ્યો. પાણી આવ્યા, આપણે જોયું કે લોકોના ઘરમાં 2.5 થી 4 ફૂટ પાણી હતા. લોકોના વાહનો ડૂબી ગયા, માલ મિલકતને નુકસાન થયું, વેપારી લોકોને પોતાના ધંધાનું નુકસાન થયું, પોતાના દુકાનોની અંદર જે કિંમતી સામાન હતો એનું નુકસાન થયું. આ બધાની ભરપાઈ કરવા માટે આપણે જોઈએ તો એક મજાક સમાન ટ્રિપલ એન્જિનની ભારતીય જનતા પાર્ટીની જે મહાનગરપાલિકાની સરકાર છે, એમણે 18 વર્ષની ઉપરના લોકોને 100 રૂપિયા અને 18 વર્ષથી નીચેના લોકોને 60 રૂપિયા, ઘર વકરી માટે 2500 રૂપિયા. શું આ યોગ્ય છે ખરું? કોંગ્રેસ સતત આનો વિરોધ કરી રહી છે અને લોકોને યોગ્ય ન્યાય મળે એના માટે લડત લડી રહી છે. ચલો, તારીખ 12 સપ્ટેમ્બર 2024ના રોજ જન આક્રોશ રેલીમાં ભાગ લેવા આપ સૌને નમ્ર અપીલ છે. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ, વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ બધા ભેગા મળીને વડોદરાના જનતાને અવાજને વાચા આપવા માટે એક સર સયાજીનગર ગૃહ અકોટાથી લઈ કલેક્ટર કચેરીએ એક રેલી યોજીને સરકારની આંખો ઉગાડવાનું કામ કરવાનો એક પ્રયત્ન કરવાનો છે. આ રેલીની અંદર એઆઈસીસીના જનરલ સેક્રેટરી અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી આવવાના છે. ગુજરાત પ્રદેશ અને રાજ્યસભા સાંસદ શ્રી શક્તિસિંહ ગોયલજી આવવાના છે. અમિતભાઈ ચાવડા આવવાના છે. તેમજ સમગ્ર કોંગ્રેસ પરિવાર આ રેલીમાં વડોદરાવાસીઓ માટે જોડાવાનું છે. તો આપ શ્રીને બી નમ્ર વિનંતી કે આ રેલીમાં આવો, પરિવાર સાથે જોડાઓ, આપને થયેલ નુકસાનનો અવાજ બની આ રેલીની અંદર સરકારશ્રી સુધી એનો અવાજ પહોંચે એ માટે આપ સૌને આ રેલીમાં જોડાવાની અપીલ કરું છું. યાદ રાખો, તારીખ 12 સપ્ટેમ્બર 2024 બપોરે 1 વાગે સર સયાજીનગર ગૃહ અકોટા. મળીશું. નમસ્કાર.